હેલો એવરીવન, આજે આપણે જોઈશું કંટ્રોલ સિસ્ટમ થિયરી થર્ડ સેમેસ્ટરનો સબ્જેક્ટ. આપણે સૌથી પહેલાં જોઈ ગયા ચેપ્ટર 1ની અંદર ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ સિસ્ટમ. આજે આપણે જોઈશું એની અંદર જ કે કમ્પેરિઝન ઓફ ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ સિસ્ટમ. કે ઓપન લૂપ સિસ્ટમને અને ક્લોઝ લૂપ સિસ્ટમ એ અલગ અલગ આપણે જોઈ ગયા થિયરિકલ રીતે, પણ એનું કમ્પેરિઝન કેવી રીતના છે કે આપણે એને કમ્પેર કેવી રીતના કરી શકીએ એ આજે આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે પહેલો ડિફરન્સ જોઈએ. ઓપન લૂપ સિસ્ટમ તો કે એની અંદર નો ફીડબેક સિસ્ટમ હોય છે, કે એની અંદર ફીડબેક રહેતો નથી, જે આપણે ડાયાગ્રામની અંદર જોઈ ગયેલા પહેલા લેક્ચરની અંદર. એવી રીતના છે એમ ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર કે ફીડબેક એક્ઝિટ્સ, એટલે ફીડબેક હોય છે. ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર ફીડબેક હોય છે અને ઓપન લૂપ સિસ્ટમની અંદર ફીડબેક હોતો નથી. બીજો ડિફરન્સ જોઈએ નો એરર ડિટેક્ટર, કે ઓપન લૂપ સિસ્ટમની અંદર એરર ડિટેક્ટર રહેતું નથી, જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર એરર ડિટેક્ટર પ્રેઝન્ટ હોય છે. કેમ હોય છે કે તો ફીડબેક આપવું પડે એટલા માટે કે જ્યારે આપણે ફીડબેક સિસ્ટમ આપીએ ત્યારે એને કમ્પેર કરવાનું હોય. કમ્પેર જ્યારે અહીંયા સમિંગ પોઈન્ટ છે તો ક્લોઝ લૂપ સિસ્ટમ હશે, ઇનપુટ સિગ્નલ આવે અને પછી આ જે એરર હશે તો એ અહીંયા એ ડિફરન્સ કાઢવામાં આવે અને પછી એનું ચેન્જ કરવામાં આવે. તો એટલા માટે ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર એરર ડિટેક્ટર હોય છે, ઓપન લૂપ સિસ્ટમમાં હોતો નથી. ઇટ ઇઝ ઇનએક્યુરેટ, કે ઓપન લૂપ સિસ્ટમ હોય છે એ એટલું એક્યુરેટ રહેતું નથી અને ક્લોઝ લૂપ સિસ્ટમ છે એકદમ એક્યુરેટ રહે છે. કેમ એક્યુરેટ રહે છે કે જે પણ આઉટપુટની અંદર આપણને કંઈક ભૂલ લાગે છે તો એ અહીંયાથી એરર કાઢી અને ફીડબેક સિસ્ટમનો યુઝ કરી અને ફરીથી આપણને ઇનપુટ મોકલે છે અને એમાં આપણે ચેન્જ કરી શકીએ, સુધારો કરી શકીએ અને એના કારણે આપણને એ સિસ્ટમ એક્યુરેટ થઈ જાય છે. હાઈલી સેન્સિટિવ ટુ પેરામીટર ચેન્જીસ, લેસ સેન્સિટિવ ટુ પેરામીટર ચેન્જીસ, કે આની અંદર જે પેરામીટર ચેન્જીસ છે એ કરી શકીએ કે હાઈલી સેન્સિટિવ કરી શકીએ, ત્યારે આની અંદર આપણે લેસ સેન્સિટિવ કરવા પડે. ઓપન લૂપ સિસ્ટમની અંદર સ્મોલ બેન્ડવિથ હોય, જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર લાર્જ બેન્ડવિથ હોય. ઓપન લૂપ સિસ્ટમ છે એ સ્ટેબલ છે અને ક્લોઝ લૂપ સિસ્ટમ છે એ થોડી અનસ્ટેબલ છે, કારણ કે એની અંદર કેવું કે આની અંદર એરર ઘણી બધી આવશે, જ્યારે આની અંદર એરર ઓછી આવશે પણ આપણે કદાચ એક ઇનએક્યુરેટ પણ હોઈ શકે, પણ આ જે ઓપન લૂપ સિસ્ટમ છે આપણને એ સ્ટેબલ આપશે. ઓપન લૂપ સિસ્ટમ છે એ ઇકોનોમિકલ છે, એટલે આપણને એ કોસ્ટમાં પણ સારી પડે, જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમ છે એ થોડી કોસ્ટલી પડશે. કેમ કોસ્ટલી પડશે? કારણ કે એની અંદર સિસ્ટમ વધી જશે, કે આપણા પાસેથી અહીંયા એક ફીડબેક સિસ્ટમ વધી જશે, અહીંયા અહીંયા આપણું એરર ડિટેક્ટર અને એને કંટ્રોલિંગ કરવાનું ને એ બધું વધી જશે. એના કારણે એ થોડીક સિસ્ટમ હશે એ કોમ્પ્લિકેટેડ થશે, જેના કારણે એ કોસ્ટલી થઈ જશે. અને ઓપન લૂપ સિસ્ટમ હોય એનું મેન્ટેનન્સ પણ આપણે કે મેન્ટેનન્સ હોય એ ઓછું હોય, જ્યારે આની અંદર કોમ્પ્લિકેટેડ હોય. એક્ઝામ્પલ તરીકે ઓપન લૂપ સિસ્ટમ જોઈએ તો કોફી મેકર, ઓટોમેટિક ટોસ્ટર, હેન્ડ ડ્રાયર છે એ ઓપન લૂપ સિસ્ટમના એક્ઝામ્પલ છે. જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર ગાઈડેડ મિસાઇલ, કે આપણે મિસાઇલ છોડવાની હોય ગાઈડેડ, કે આપણે કમ્પ્યુટરનું યુઝ કરીને કરવાનું હોય તો એ પણ એનું એક એક્ઝામ્પલ છે. ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ઓવન, કે સર્વો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર, આ બધું આપણે પહેલા લેક્ચરની અંદર આ એક્ઝામ્પલો જોઈ ગયા. પછી નેક્સ્ટ જોઈએ રિક્વાયરમેન્ટ ઓફ ગુડ કંટ્રોલ સિસ્ટમ, કે સારી કંટ્રોલ સિસ્ટમ આપણને જરૂરિયાત હોય તો એના માટે કઈ કઈ રિક્વાયરમેન્ટ હોઈ શકે. તો સૌથી પહેલાં એમાં આવશે એક્યુરેસી, કે આપણી જે સિસ્ટમ છે એ એક્યુરેટ હોવી જોઈએ, જેના કારણે કે કંટ્રોલ સિસ્ટમ છે એ આપણને રિઝલ્ટ છે એનું એ સારું મળી શકે. એટલા માટે એ આપણી જે સિસ્ટમ છે એ એક્યુરેટ હોવી જોઈએ. તો એક્યુરેસી સૌથી પહેલાં ધ્યાન લેવામાં આવે કંટ્રોલ સિસ્ટમમાં, કારણ કે થોડી પણ ભૂલ હોય, એરર હોય તો એના કારણે આપણી જે પણ આપણને જરૂરિયાત હોય આઉટપુટમાં એ આપણને મળતી નથી. એક્યુરેટી શુડ બી વેરી હાઈ અસ એની એરર રાઇઝિંગ શુડ બી કરેક્ટેડ. એક્યુરેસી કેન બી ઇમ્પ્રુવડ બાય યુઝિંગ ફીડબેક એલિમેન્ટ. તો ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર જે ફીડબેક એલિમેન્ટ હોય એના કારણે આપણે એની એક્યુરેસી છે એ વધારી શકીએ. તો ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર એક્યુરેસી આપણે સારામાં સારી હશે. બિકોઝ ઓફ ફીડબેક એલિમેન્ટ સિસ્ટમ બીકમ ક્લોઝ લૂપ સિસ્ટમ, કે ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર આપણને એક્યુરેસી વધારે મળે છે. એટલામાં કેમ એક્યુરેસી વધારે આવે? કારણ કે ફીડબેક સિસ્ટમ એની અંદર પ્રેઝન્ટ હોય છે એટલા માટે. સેન્સિટિવિટી, એ કંટ્રોલ સિસ્ટમ સેન્સ ચેન્જીસ ઇન આઉટપુટ ડ્યુ ટુ એન્વાયરમેન્ટલ એન્ડ પેરામેટ્રિક ચેન્જીસ, ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ ઓર એની અધર પેરામીટર એન્ડ કરેક્ટ ધ સેમ.
A good control system should be insensitive to such parameter but very sensitive to the input signal. કે ઇનપુટ સિગ્નલમાં સેન્સિટિવ હોય તો ચાલે પણ આઉટપુટમાં સેન્સિટિવ નહીં હોવું જોઈએ, કારણ કે એના પર ઇન્વાયરમેન્ટલ ઇફેક્ટ થશે તો આપણું આઉટપુટ જે મળવું જોઈએ એ ચેન્જ થઈ જશે, કે આપણને જરૂરિયાત કંઈક અલગ છે અને સેન્સિટિવિટીની એના પર ઇન્વાયરમેન્ટ અથવા કંઈક ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ આવી જાય અલગ અલગ, તો એના કારણે આપણું જે રિઝલ્ટ જોઈતું હતું તો એની અંદર આઉટપુટમાં એ ચેન્જીસ થઈ શકે. તો એટલા માટે આઉટપુટમાં આપણને એ સેન્સિટિવિટી ઓછી હોવી જોઈએ. નોઇઝ, ત્રીજો પેલું પોઈન્ટ છે નોઇઝ. તો નોઇઝ ઇઝ ધ અનડિઝાયર્ડ ઇનપુટ સિગ્નલ, કે આપણને જરૂરિયાત નથી એવો એક સિગ્નલ, તો એને નોઇઝ કહેવામાં આવે. A good control system should insensitive to such input signal. A good control system should be able to reduce the effect, noise or undesired input. કે આપણને સારી કંટ્રોલ સિસ્ટમ જોઈતી હોય તો એની અંદર કે નોઇઝ છે એ રિડ્યુસ હોવા જોઈએ, કે એટલી એની ઇફેક્ટ નહીં હોવી જોઈએ, અથવા તો અનડિઝાયરેબલ ઇનપુટ એટલે કે અલગ જે ઇનપુટ આવતા હોય તો એની અંદર જે આપણને નથી જરૂરી તો એવા સિગ્નલ કોઈ આવવા નહીં જોઈએ, તો જેના કારણે આપણું જે નોઇઝ છે એ આઉટપુટમાં આપણને જોવા નહીં મળે. તો નોઇઝ પણ ઓછું હોવી જોઈએ ગુડ કે સારામાં સારી કંટ્રોલ સિસ્ટમ માટે. સ્ટેબિલિટી, સ્ટેબિલિટી મીન્સ બાઉન્ડેડ ઇનપુટ એન્ડ બાઉન્ડેડ આઉટપુટ. In the absence of the input and output should tend to zero as time increases. A good control system response is stable is all variation. કે આપણી જે સિસ્ટમ છે એ જો સ્ટેબલ હશે તો એના કારણે શું થશે કે આપણે કંટ્રોલ સિસ્ટમ છે એ સારામાં સારી વર્કિંગ કરી શકશે. ઇનપુટ અને આઉટપુટ છે એની અંદર આપણે ચેન્જ કરી શકીએ, જેના કારણે એ સિસ્ટમ છે આપણી કંટ્રોલ સિસ્ટમ છે એ સારામાં સારી થઈ શકે. તો એ આપણે કંટ્રોલ સિસ્ટમ છે એ સ્ટેબલ હોવું જોઈએ. બેન્ડવિથ, કે ઓપરેટિંગ ફ્રીક્વન્સી રેન્જ ડિસાઇડ ધ બેન્ડવિથ ઓફ એની સિસ્ટમ, કે ફ્રીક્વન્સીના આધાર પર આપણે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમને ચલાવી શકીએ, કે ફ્રીક્વન્સી રેન્જ પર એ એની ડિઝાઇન છે એ નક્કી કરવામાં આવે. તો બેન્ડવિથ કોઈ પણ સિસ્ટમની હોય એ એના પર રેન્જ એના નક્કી કરવામાં આવે. ફોર ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ એ ગુડ કંટ્રોલ સિસ્ટમ બેન્ડવિથ શુડ બી લાર્જ, કે આપણી જેમ ફ્રીક્વન્સી વધારે બેન્ડવિથ વધારે તો એવી આપણી જે કંટ્રોલ સિસ્ટમ છે એ સારામાં સારી થશે. કેમ થશે? કારણ કે ફ્રીક્વન્સી જેટલી વધારે એટલું આપણને એની અંદર એ કંટ્રોલ સિસ્ટમમાં સ્પીડ હશે એ ફાસ્ટ થશે અને એનું પરફોર્મન્સ હશે એ સારું હશે. એટલા માટે એની બેન્ડવિથ છે એ વધારે હોવી જોઈએ. સ્પીડ, એ ગુડ આપણે આ જોઈએ સ્પીડ, એ ગુડ કંટ્રોલ સિસ્ટમ શુડ હેવ હાઈ સ્પીડ, હેન્સ ધ આઉટપુટ ઓફ સિસ્ટમ શુડ બી એ ફાસ્ટ એઝ પોસિબલ. કે આપણી જે કંટ્રોલ સિસ્ટમમાં કેવું છે કે આપણે જેવું ઇનપુટ આપ્યું એવું સિસ્ટમમાં પ્રોસેસ કરી, કંટ્રોલ સિસ્ટમમાં પ્રોસેસ કરી અને આઉટપુટ આપણને તરત મળવું જોઈએ. જો એમાં સ્પીડ ફાસ્ટ હશે તો આપણું કામ વહેલું થશે. તો એના કારણે આપણને જે પોસિબલ હોય તો સારામાં સારી કંટ્રોલ સિસ્ટમ માટે આપણને સ્પીડ છે એ વધારે જોઈએ. ઓસિલેશન, ફોર ગુડ કંટ્રોલ સિસ્ટમ ઓસિલેશન ઓફ આઉટપુટ શુડ બી કોન્સ્ટન્ટ એન્ડ અનસેચ્યુરેટેડ. કે ઓસિલેશન છે કે આપણું જેવી રીતના એસી સિસ્ટમમાં કે ઓસિલેશન હોય અને ડીસી સિસ્ટમમાં ઓસિલેશન હોય તો એ આપણને કોન્સ્ટન્ટ હોય તો સારામાં સારું, કે જેથી કરીને ડિસ્ટર્બન્સ એમાં કોઈ ના આવે. તો એટલા માટે આપણું ઓસિલેશન છે એ કોન્સ્ટન્ટ હોવું જોઈએ અને સસ્ટેન્ડ હોવું જોઈએ, કે જેના કારણે એ જે આપણી સિસ્ટમ છે કંટ્રોલ સિસ્ટમ છે સારામાં સારું પરફોર્મન્સ આપી શકશે. તો આ હતું ગુડ કંટ્રોલ સિસ્ટમના આપણા રિક્વાયરમેન્ટ કયા કયા હોઈ શકે એ આપણે જોઈ ગયા. હવે આપણે જોઈશું નેક્સ્ટ ટોપિક, બ્લોક ડાયાગ્રામ રિડક્શન. તો સૌથી પહેલાં જોઈએ કે બ્લોક ડાયાગ્રામ શું છે. બ્લોક ડાયાગ્રામ સિસ્ટમ આપણે સમજવાની છે. તો સૌથી પહેલાં એક આપણે એના ટર્મ જોઈ લઈએ કે બ્લોક ડાયાગ્રામ શું છે, પછી એની અંદર અલગ અલગ જે પણ પોઈન્ટ્સ આવતા હોય એ આપણે સમજીશું. બ્લોક ડાયાગ્રામ એ પિક્ચોરિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ કઝ ઓફ ધ ઇફેક્ટ રિલેશન બિટવીન ઇનપુટ એન્ડ આઉટપુટ. કે ઇનપુટ છે અને આઉટપુટ છે તો એ આપણે એને જોઈન્ટ કરવાનું છે, કોઈ એક રિલેશન આપવાનું છે. તો એ ફિઝિકલ હોઈ શકે. તો બ્લોક ડાયાગ્રામ ઓફ ફિઝિકલ સિસ્ટમ, કે આપણે એક વસ્તુ લીધી કે એક બ્લોક લીધો તો ઇનપુટ અને આઉટપુટને એ જોડે છે અને એ પિક્ચોરિકલ કે પિક્ચરમાં આપણને એ રિપ્રેઝન્ટેશન આપે છે, કે ઇનપુટ અને આઉટપુટનું એ રિલેશનશિપ ક્રિએટ કરે. આઉટપુટ, કે આની અંદર આઉટપુટ શું હોય તો આઉટપુટ ઇક્વલ ટુ ગેઇન ઇન્ટુ ઇનપુટ, કે આની અંદર એક ગેઇન આવશે,
એ ઇનપુટ અને ગેઇન આની અંદરથી જેટલું પણ મળ્યું જે આપણે ચેન્જ કરવાનું હતું બ્લોક ડાયાગ્રામમાં તો એ આપણને અહીંયા આઉટપુટ મળી ગયું. ત્રીજો, ધ વેલ્યુ ઓફ ઇનપુટ મલ્ટીપ્લાઇડ વેલ્યુ ઓફ બ્લોક ગેઇન ધ આઉટપુટ, કે આપણું RS કે રેફરન્સ ઇનપુટ છે ત્યારે પણ RS આવે. એસનો મતલબ કે આપણું લાપ્લાસમાં લીધેલ છે. અહીંયા જો T હોય તો એ ટાઈમ ઇનવેરાયન્ટ કહેવાશે, ટાઈમ વેરાયન્ટ. અને અહીંયા જો S લખેલું હોય તો એ ટાઈમનું આપણે લાપ્લાસમાં ચેન્જ કરેલું છે. અહીંયા જો સ્મોલમાં R હશે તો એ રેફરન્સ સિગ્નલ બતાવે કે એટલે ઇનપુટ સિગ્નલ જ છે તો આપણે RS કહીશું એને. અને અહીંયા G બતાવેલું હોય તો એ બ્લોક ડાયાગ્રામમાં અહીંયાથી આ ઇનપુટ છે અને આ જે કંટ્રોલ સિસ્ટમ છે એ ફિઝિકલ બ્લોક ડાયાગ્રામ દર્શાવેલો છે ગેઇનનો. અને અહીંયા આઉટપુટ છે તો એને આપણે CS કહીશું. અને આ S છે એનો મતલબ આ લાપ્લાસની અંદર છે. તો સેમ કે આપણે જોવાનું હતું કે ગેઇન માટે આ આઉટપુટ સિગ્નલ તો આવી રીતના હશે. ઇનપુટ ઇન્ટુ ગેઇન કરશું તો આઉટપુટ આપણને મળી જશે. સમિંગ પોઈન્ટ, કે સમિંગ પોઈન્ટ મોર ધેન વન સિગ્નલ કેન બી એડેડ ઓર સબટ્રેક્ટ સમિંગ પોઈન્ટ, કે સમિંગ પોઈન્ટ હોય એ શું કરશે કે એક અથવા એક કરતાં વધારે, ઓછામાં ઓછું એક હોવું જ જોઈએ. એક કરતાં વધારે સિગ્નલ હશે, એક અહીંયાથી આવતું છે X સિગ્નલ અને અહીંયાથી એક Y સિગ્નલ આવતું છે, એક પ્લસ આને પેલું છે અને આનું માઇનસ છે. તો અહીંયા શું થઈ જશે, Z = X + Y. જો આ પ્લસ હોય તો X + Y થશે અને Z = X - Y. જો માઇનસ સિગ્નલ છે તો આ અહીંયા માઇનસ થઈ જશે, X પ્લસ છે એટલા માટે પ્લસ રહેશે. તો અહીંયાથી કોઈ પણ મતલબમાં સમિંગ પોઈન્ટ સરવાળો કરશે, Z = X + Y હોઈ શકે અથવા Z = X - Y હોઈ શકે. તો આવી રીતના એનું સિમ્બોલ હોય સમિંગ પોઈન્ટ. ટેક ઓફ પોઈન્ટ, ધ point from which a signal is taken from the feedback purpose is called a take-off point, કે આપણો ફીડબેક પોઈન્ટ જ્યાંથી જતું હોય, ધ પોઈન્ટ વિચ ધ સિગ્નલ ટેકન એ ફીડબેક પર્પોઝ, કે જ્યાંથી આપણું અહીંયા આઉટપુટ તો મળી ગયું પણ પાછું રિટર્ન આપણે ફીડબેક સિગ્નલ મોકલીએ છીએ તો એ સિગ્નલ જ્યાંથી ચાલુ થાય છે એને ટેક ઓફ પોઈન્ટ કહેવામાં આવશે. સિગ્નલ ફ્રોમ ઇનપુટ સાઇડ, કે આ ઇનપુટ સાઇડથી આવ્યું છે એ પાછું સિગ્નલ ફરીથી જશે. એ આઉટપુટ આપણને મળી ગયું પણ આપણને એમાં એરર આવતી છે તો આપણને એ નથી જોઈતું, તો ફરીથી આપણે ફીડબેક સિગ્નલ આપીએ છીએ. તો એ ફીડબેક સિગ્નલ જ્યાંથી લેવામાં આવે છે તો એને ટેક ઓફ પોઈન્ટ કહીએ છીએ. ધીસ મીન્સ ફ્રોમ ધ ટેક ઓફ પોઈન્ટ ધ આઉટપુટ સિગ્નલ ઇઝ ફીડબેક એટ ધ ઇનપુટ સાઇડ, કે ઇનપુટ સાઇડથી આઉટપુટ સાઇડથી ઇનપુટ તરફ મોકલવામાં આવેલું સિગ્નલ કે જેને આપણે જ્યાંથી મોકલવામાં આવેલું એને આપણે ટેક ઓફ પોઈન્ટ કહીશું. ફોરવર્ડ પાથ, ધ ડાયરેક્શન ફ્લો સિગ્નલ ફ્રોમ ઇનપુટ ટુ આઉટપુટ, કે ઇનપુટથી આઉટપુટ તરફ એ સિગ્નલ મોકલવામાં આવે તો એને આપણે ફોરવર્ડ પાથ કહીશું. અહીંયા તમે જોઈ શકો છો ઇનપુટ RS છે, G1 એ ગેઇન આપણો એક બ્લોક ડાયાગ્રામ છે G1 અને G2 બીજું બ્લોક ડાયાગ્રામ છે અને અહીંયા આઉટપુટ છે. તો ઇનપુટથી ગેઇનને મળ્યું એક બ્લોક ડાયાગ્રામને અને બીજા આગળ નેક્સ્ટ જતું છે. ઇનપુટથી આઉટપુટ તરફ જતું હોય તો એને આપણે ફોરવર્ડ પાથ કહીશું. જ્યારે ફીડબેક પાથ, ધ ડાયરેક્શન ફ્લો સિગ્નલ ઇઝ ફ્રોમ આઉટપુટ ટુ ઇનપુટ, કે આપણું આઉટપુટ અહીંયા મળેલું હતું ત્યાંથી આપણે ઇનપુટ તરફ એને મોકલવાનું છે સિગ્નલ, તો એને ફીડબેક પાથ કહેવાશે. અહીંયા તમે જોઈ શકો છો આ સમિંગ પોઈન્ટ પાસે અને ગેઇન બ્લોક ડાયાગ્રામ છે અને એનાથી નેક્સ્ટ તો આ આઉટપુટ છે ત્યાંથી આપણે રિટર્નમાં ફીડબેક પાથનો યુઝ કરી અને આપણને RS ઇનપુટ પાસે એ જશે. હવે આપણે જોઈશું કેટલાક નિયમો છે જે તમે બ્લોક ડાયાગ્રામ સિસ્ટમ રિડક્શન આપણે કરીએ તો એના બ્લોક ડાયાગ્રામ આવશે. રૂલ્સ ફોર બ્લોક ડાયાગ્રામ રિડક્શન, કે એના ટોટલ 10 રૂલ્સ આવે, એક આપણે રૂલ્સ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે પહેલો રૂલ્સ જોઈએ, બ્લોક્સ ઇન સિરીઝ અથવા કાસ્કેડ, કે આપણે બ્લોક્સ ગોઠવવાના છે સિરીઝ અથવા કાસ્કેડ. એટલે આમાં કેવું છે કે બ્લોક ડાયાગ્રામના કેટલાક નિયમો છે કે જો આવું હશે તો આવું થશે, તો એ આપણે નિયમ જોવાની કોશિશ કરશું. બ્લોક ઇન સિરીઝ ઓર કાસ્કેડ, પહેલો રૂલ્સ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇનપુટ છે G1 પહેલો બ્લોક છે, બીજો G2 બ્લોક છે. તો અહીંયા આપણને અહીંયા મળશે G1 RS, આનું ગુણાકાર થઈ જશે અને G1 RS અહીંયા મળશે, G1 G2 RS અહીંયા મળશે. તો આપણું આવી રીતના જો બ્લોક ડાયાગ્રામ આ સિરીઝમાં છે, આ એક બ્લોક અને બીજો બ્લોક એના વચ્ચે કશું નથી તો આ સિરીઝમાં કહેવાશે અથવા કાસ્કેડમાં કહેવાશે. તો આ પછી આનું શું ચેન્જ થઈ જશે કે રૂલ્સ પ્રમાણે કે RS અને આ જોઈન્ટ થઈ જશે, બે બ્લોક છે G1 અને G2 છે તો આ G1 અને G2 છે અહીંયા ઇન્ટુ થઈ જશે, બે બ્લોક સાથે થઈ જશે. તો આ ઇનપુટ RS
G1 G2 અને CS. તો સૌથી પહેલાં બ્લોક્સ ઇન સિરીઝ હોય તો બે બ્લોકનું ગુણાકાર થઈ જશે, કે એ બ્લોકની અંદર જઈને ગુણાકાર થઈ જશે. તો એ પહેલા બ્લોકની અંદર આપણે જોયું, પહેલો રૂલ્સ. પછી બીજો રૂલ્સ છે બ્લોક ઇન પેરાલલ, કે જો આવી રીતના પેરાલલમાં G1 G2 અને G3 તમે જોઈ શકો છો. તો ઇનપુટ આપણને અહીંયાથી મળે છે. G1 G2 G3 એ બ્લોક છે અને આપણું એક સમિંગ પોઈન્ટ છે જ્યાં ત્રણેય સિગ્નલ છે એ ભેગા થાય છે અને પછી આપણને આઉટપુટ મળે છે. જો આવી કન્ડિશન આવે તો પછી એનું શું થઈ જાય એ આપણે જોવાનું છે અહીંયા. તો એ આવી રીતના જો સિગ્નલ હોય તો એનું શું થઈ જશે, તો સૌથી પહેલાં અહીંયાથી એમાં પેરાલલ હશે તો સરવાળો થશે, સિરીઝ હતું તો ગુણાકાર થયું, તો પેરાલલ હશે તો સરવાળો થશે. પણ સરવાળો કયા આધારે થશે, કે અહીંયા આ જે સિગ્નલના પ્લસ અને માઇનસ, એનું જે સિગ્નલ આપણે G1 મૂકેલું પણ એના સાથે સમિંગ પોઈન્ટ સાથે શું કનેક્ટેડ છે, તો પ્લસ છે. તો અહીંયા G1 પહેલો પ્લસ આવશે, પછી G2 પ્લસ આવશે અને G3 છે એ માઇનસ આવશે. તો એના પરથી ઇક્વેશન શું બનશે, કે RS = G1 + G2 - G3. તો એને આપણે બ્લોક ડાયાગ્રામમાં સાથે ભેગા કરી દઈશું, ઇનપુટ અને આઉટપુટ G1 G2 - G3. તો આપણને આ સિગ્નલ મળી શકશે. હવે આપણે જોઈશું ત્રીજો રૂલ્સ. ત્રીજો રૂલ્સ છે એ ઇલિમિનેટ ફીડબેક લૂપ. ઇલિમિનેટ, કે આપણે એક જે ફીડબેક વચ્ચે હશે એને આપણે ઇલિમિનેટ કરવાનું છે, કે કોઈ એક સિગ્નલને આપણે કાઢવાનું છે. તો ઇલિમિનેટ ફીડબેક કેવી રીતના સિસ્ટમ હશે, તો કે એક સિસ્ટમ કોઈ એક આવી રીતના હશે, તો એને આપણે કાઢવાનું છે. તો સૌથી પહેલાં રાઇટ એ ફોલોવિંગ ઇક્વેશન, કે એક ઇક્વેશન આપણે લખીએ તો CS GS CSRS એટલે આઉટપુટ ભાગ્યા ઇનપુટ થઈ જશે. GS છે તો એ રહ્યું એ આપણે ગેન મેન સિસ્ટમ છે, 1 ± GS એન્ડ HS આ ફીડબેક સિસ્ટમ છે. તો જ્યારે પણ ઇલિમિનેટ ફીડબેક લૂપ, કે ફીડબેક લૂપ હશે એને આપણે કાઢવાનું છે. તો આવી રીતના આ જે હશે એનું આવી રીતના થઈ જશે. સૌથી પહેલાં આપણે જોઈશું કે આવી રીતના કોઈ એક બ્લોક ડાયાગ્રામ છે. RS અહીંયા છે, આ પ્લસ અને પ્લસ માઇનસ, ES છે અહીંયા અને BS છે, એરર સિગ્નલ છે અને અહીંયા ફીડબેક સિગ્નલ છે. G બ્લોક ડાયાગ્રામ છે, CS આઉટપુટ છે અને H ફીડબેક સિસ્ટમ છે. તો અહીંયાથી આપણે આઉટપુટ ભાગ્યા ઇનપુટ કરીએ તો = GS. જો નેગેટિવ ફીડબેક હોય તો અહીંયા પોઝિટિવ થઈ જશે, કે અહીંયા જો માઇનસ લખેલું હોય તો આપણું જે ઇક્વેશન હશે એ અહીંયા પ્લસની અંદર આવશે. જ્યારે પોઝિટિવ ફીડબેક સિસ્ટમ હોય, કે અહીંયા પોઝિટિવ હોય તો અહીંયા નેગેટિવ થઈ જશે. આ જ સેમ ઇક્વેશન હશે આપણું મેન ઇક્વેશન, પણ એની અંદર અહીંયા ચેન્જ થઈ જશે, કે આપણું જો નેગેટિવ હશે તો અહીંયા પોઝિટિવ થઈ જશે અને પોઝિટિવ હશે તો અહીંયા નેગેટિવ થઈ જશે. તો આ ઇલિમિનેટ ઓફ ફીડબેક લૂપ, કે આવી કન્ડિશન હોય તો એનું આવી રીતના એનું કન્વર્ઝન થઈ જશે. એસોસિએટિવ લો ફોર સમિંગ પોઈન્ટ, કે એસોસિએટિવ લો, કે અલગ અલગ પ્રકારના એસોસિએટિવ લો આવશે. તો એની અંદર આપણે અલગ અલગ ચેન્જ કરવાના રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એસોસિએટિવ લો ફોર સમિંગ પોઈન્ટ.